પાસ્તા વીક તો સેલિબ્રેટ કરી જ રહ્યા છે, પરંતુ એમાં પણ તમને વેરાયટી આપી રહ્યા છે. પહેલી તમને એક પાસ્તાની ડીશ શીખવીએ છીએ અને પછી બીજી એક પાસ્તાના ઉપયોગથી તૈયાર થતી ડીશ. તો ચાલો હવે જોઈ લઈએ કઈ ડીશ છે. સુમ્રાબેન, કઈ વાનગી છે? સૂપ બનાવવાના છે, ચાઇનીઝ સૂપ વિથ નૂડલ્સ. ઓકે, એટલે આમાં તમે જે સ્પગેટી ટાઈપ નૂડલ્સ જે પાસ્તા આવે છે એનો ઉપયોગ કરે છે. હા, ચાઇનીઝ ડિશીસમાં વપરાય છે. હા. ઓકે, અને એમાં જે વપરાય છે આ જ હોય છે કે અલગ હોય છે બંને? ના, આ જ હોય છે. ઓકે, કેટલી વારમાં રેડી થશે? લગભગ 7 થી 8 મિનિટમાં. ઓકે, અને ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા લીધા છે? એમાં નૂડલ્સ લીધેલા છે, બધા વેજીટેબલ્સ છે અને ચાઇનીઝ સોસીસ છે. ઓકે, સ્ટાર્ટ કરીએ તો? ચોક્કસ, ગેસ ચાલુ કરીશું. કેટલા સર્વિંગ ચીલે રેડી થશે? 4. અચ્છા, 4 કપ પાણી લઈશું. પાણી જે લીધું હોય એના પ્રમાણમાં મીઠું નાખીશું. લગભગ અડધી ચમચી લઈએ છીએ. મરી 5 ચમચી જેટલું. આદુની છીણ છે, એક ચમચી જેટલી લઈએ છીએ. ચીલી સોસ છે 1 ચમચી. બધું અત્યારે જ એડ કરી દીધું? હા, આ બહુ જલ્દી બની જાય એવી ડીશ છે. ઓકે, અને બધું ઉકળતું પાણી હોય એમાં જ નાખી દેવાનું છે. ઓકે. સોયા સોસ છે, એ પણ 1 ચમચી લઈએ છીએ. ટમેટો કેચઅપ છે 1 થી થોડોક વધારે. ઓકે, એમાં નૂડલ્સ નાખીશું. અચ્છા, લગભગ અડધો થી પોણો કપ. જે સ્પગેટી પાસ્તા આવે છે હા. એ લઈએ છે. પાસ્તાને બોઇલ કરવાની કરેક્ટ મેથડ કઈ છે? માની લો જેટલા પાસ્તા તમે લીધા હોય એનાથી 4 થી 5 ગણું પાણી લેવાનું. 1 કપ લીધા હોય તો 5 કપ કેવું. અને એની અંદર થોડુંક તેલ અને મીઠું નાખી અને પાણી ઉકળે એટલે તેમાં પાસ્તા નાખી દેવાના. ઓકે, અને ચડી જાય એટલે એને જરાથી કે ચાળણીમાં કાઢી લેવાના અને ઠંડા પાણીથી ધોઈ અને પછી જ્યાં સુધી ન વાપરીએ ત્યાં સુધી ઠંડા પાણીમાં રાખવાના. ઓકે. અથવા ઠંડા પાણીમાંથી જો કાઢી લઈએ તો એક સહેજ તેલ વાળો હાથ કરી અને પછી એને મૂકી રાખવાના અને જ્યાં જે રીતે જરૂર હોય ત્યાં પછી વાપરવાના. ઓકે, અને જે પાસ્તા ડીશ હોય છે એને તરત બનાવીને જ સર્વ કરવાની હોય છે કે થોડી રહેવા દઈએ તો ચાલે? રહેવા દઈએ તો ચાલે, પણ જો તરત કરી શકીએ તો એ વધારે સારું, કારણ કે જો એ પડી રહે તો જે મોઇસ્ચર હોય એ એબ્સોર્બ કરી લે એટલે ઘણીવાર પછી પાસ્તા બહુ ડ્રાય થઈ જતા હોય. ઓકે, અને અગેન પાસ્તા બનવામાં બહુ વાર નથી લાગતી હોતી. એટલે જો બહુ જ બધું રેડી ના કરવાનું હોય તો તમે પાસ્તા ઇન્સ્ટન્ટ બનાવીને પણ આપી શકો. ઓકે. સૂપમાં અત્યારે તમે સ્પગેટી ટાઈપના પાસ્તા લીધા છે, બીજા કયા કયા પાસ્તા સૂપમાં વાપરી શકીએ છે? એક બહુ સામાન્ય નિયમ છે કે સૂપ ચમચીમાં લઈને પીવાનો હોય, એટલે બહુ મોટા પ્રકારના પાસ્તા એમાં ન ચાલી શકે. ઓકે, એટલે કોઈ પણ ઝીણા વર્ગના પાસ્તા એમાં લઈ શકાય. ઘણા બધા પાસ્તા જુદા જુદા નામથી માર્કેટમાં અવેલેબલ છે, પણ ઘરે બનાવેલા પાસ્તા પણ આની અંદર વાપરી શકીએ. કે મેંદો હોય એની અંદર થોડો કોર્નફ્લોર, મીઠું અને તેલ નાખી ને કઠણ કણિક બનાવી અને જેમ આપણે ગુજરાતી ઢોકળી બનાવતા હોઈએ છીએ એવું નાના નાના એના પીસ કાપી લેવાના અને પછી સૂપ ઉકળતો હોય એમાં જે પીસ નાખી દેવાના એટલે સૂપની સાથે ચડી જાય. તો એક બહુ સરસ. ઓરિજિનલી પણ પાસ્તા બનાવવા માટે આ જ બધી વસ્તુ વપરાય? આ જ વસ્તુ બને, પણ એનું પાસ્તા મેકર મશીન હોય જેની અંદર પાસ કરો એટલે જુદા જુદા શેપ ના નીકળે, એની નોઝલ હોય અને એ પ્રમાણે ના નીકળે. તો ઘરે જો આ રીતે બનાવી શકતા હોય તો ઇટ્સ વેરી ઇકોનોમિકલ, કન્વીનિયન્ટ પણ પડે અને ફ્રેશ પાસ્તા બી ખાઈ શકાય. પ્લસ એને ચઢવામાં બહુ વાર ના લાગે, કારણ કે એકવાર ડ્રાય થઈ ગયેલા પાસ્તા હોય અને ફરી તમે કુક કરો તો વાર લાગે. આ બહુ જલ્દી થઈ જાય. પણ એ જે રેડી કરી એને ઉકળતી વસ્તુમાં જ એડ કરીએ? હા, નહીતર પછી બધા ચોંટી જશે અથવા તૂટી જશે. તો એ ઉકળે પછી જ એડ કરીએ? ઓકે. એના કારણે જેવા એ અંદર નાખીએ તો છે એવા ને એવા જે કુક થઈ જશે. અચ્છા. એકવાર સૂપનું આ પાણી ને નૂડલ્સ સાથેનું ઉકળવા માંડે એટલે તેમાં વેજીટેબલ્સ નાખીશું. ઝીણી સમારેલી કોબીજ છે. એક ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું કે જે ચાઇનીઝ સૂપ બનાવીએ એમાં વેજીટેબલ હાફ કુક જ થયેલા હોવા જોઈએ, બહુ ચડેલા ના હોવા જોઈએ. એટલે એને સર્વ કરવાની જસ્ટ પહેલા નાખવાના. ઓકે. એટલે લગભગ 2 ચમચી જેટલી ઝીણી સમારેલી કોબીજ નાખીશું. ગાજરના પીસ પણ નાખી શકીએ અથવા તો ગાજરની છીણ પણ નાખી શકીએ, એ પણ 2 ચમચી. કેપ્સિકમ છે એ પણ લગભગ
2 ચમચી ઝીણા સુધારેલા, અને લીલી ડુંગળીના પાન અને ડુંગળી છે એ પણ લગભગ 2 ચમચી. ઓકે. હવે સૂપ લગભગ ઉકળવા આવી ગયો છે. કોર્નફ્લોરની સ્લરી એમાં નાખીશું. 1 થી 1.5 ચમચી જેટલો કોર્નફ્લોર લઈએ છીએ અને એને પાણીમાં ડાયલ્યુટ કરીશું. અચ્છા. અને કોર્નફ્લોર નાખીએ ત્યારે એને હલાવતા હલાવતા નાખવાનું.